નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 666મો વેબિનાર છે. વેબિનાર નંબર 666, વેબિનાર નંબર 666, 666મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિત્તલિયા એસ્ક્લેપિએડેસી કુળની વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. એસ્ક્લેપિએડેસી કુળની વનસ્પતિઓ. એસ્ક્લેપિએડેસી કુળની વનસ્પતિઓમાં છોડ, ક્ષુપ અને આરોહી વોલ્યુઅલ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે અને ક્ષીરની હાજરી હોય છે. લેટેક્સ કન્ટેનિંગ પ્લાન્ટ્સ, લેટેક્સ આમાં જોવા મળતા હોય છે. લેટેક્સ એટલે કે ક્ષીર, એટલે કે એક સફેદ રંગનું ક્ષીર નીકળતું હોય છે એને દૂધ કહેવામાં આવે છે. તો પાન સાદા હોય અને સામસામે ગોઠવાયેલા હોય છે અને પાન અખંડ હોય છે અને ઉપપર્ણો ગેરહાજર હોય છે. પુષ્પો નિયમિત, દ્વિલિંગી અને અધોજાયી હોય છે. નિપત્રો હાજર કે ગેરહાજર. સામાન્ય રીતે પુષ્પો નિયમિત હોય છે પણ ક્યારેક અનિયમિત પણ જોવા મળે છે. પુષ્પવિન્યાસ પરિમિત, છત્રકીય, દ્વિશાખી કે એકશાખી જોવા મળે છે. વજ્રપત્રો 5 અને દલપત્રોય 5. પુષ્પમાં મુકુટની હાજરી, કોરોના એટલે કે મુકુટ છે એ જોવા મળે છે. પુંકેસર 5. પરાગાશય સાથે જોડાઈને એક પરાગપિંડની રચના કરે છે જેને પોલિનિયા કહેવામાં આવે છે. અને સ્ત્રીકેસર 2. અને આમ તો છૂટા હોય છે પણ નીચેથી અથવા ઉપરના ભાગે એ રીતના જોડાણ થયેલું હોય છે. બીજાશયની અંદર અંડકો ઘણા બધા હોય છે. પરાગાસન 5 ખૂણીય હોય છે. ફળનો પ્રકાર છે ફોલિકલની જોડી, એટલે જોડીમાં હોય છે. ક્યારેક સિંગલ પણ જોવા મળતું હોય છે પણ સામાન્ય રીતે ફોલિકલની જોડી. ફોલિકલ એક પ્રકારનું ફળ જે એક એમાં વક્ષ અને પુષ્ટ સેવની હોય છે. એટલે એક બાજુથી એની જે ધાર હોય છે ત્યાંથી ફળ પરિપક્વ થાય એટલે ફાટી જાય છે અને ફળની અંદર બીજ હોય છે, ચપટા હોય છે અને રોમમય હોય છે. ચપટા બીજ હોય છે અને ચપટા બીજ છે અને રોમ ધરાવે છે. કોમોજ પ્રકારના બીજ હોય છે એટલે ફળ ફાટે એટલે બીજ પવન દ્વારા ઉડે છે અને બીજ જ્યાં પડે ત્યાં ઉગી નીકળતા હોય છે. તો આ હતા એસ્ક્લેપિએડેસી કુળના સામાન્ય લક્ષણો. તો એસ્ક્લેપિએડેસી કુળની વનસ્પતિઓ ને આધુનિક વર્ગીકરણમાં એપોસાયનેસી કુળમાં સમાવેશ કરી લીધો છે. પણ આ જૂના બેન્થામના હુકર પદ્ધતિ મુજબ એસ્ક્લેપિએડેસી અને એપોસાયનેસી કુળ બંને સેપરેટ છે. તો અહીં એસ્ક્લેપિએડેસી કુળની વનસ્પતિઓની વિશે માહિતી આપું છું. પછીનો ફોટોગ્રાફ છે એસ્ક્લેપિએડેસી કુળની વનસ્પતિઓને ઓળખો. તો એની અંદર જે વનસ્પતિઓનો સમાવેશ થયેલ છે તો એના ઉપરનો જ આખો લેખ છે. એમાં એસ્ક્લેપિએડેસી કુળની વનસ્પતિઓના સામાન્ય લક્ષણો અને કેટલાક મેમ્બર. તો એની અંદર કડવી ડોડી, ખરખોડી, ખીર ડોડી, જલદૂધી, ખીપ, સ્ટેપેલિયા, અમુક સુશોભન માટે પણ ઉછેરાતી વનસ્પતિ નાગલા દૂધેરી, વર્ષા ડોડી, પછી નાનો આંકડો, પછી દમવેલ, આવી બધી ઘણી બધી વનસ્પતિઓનો સમાવેશ થયેલ છે. એટલે આમાં ડોડી ફેમિલી પણ કહી શકાય, આંકડાની કુળ પણ કહી શકાય એસ્ક્લેપિએડેસી કુળના. આ બધા વનસ્પતિઓ મધુનાસિની પણ આમાં આવે છે. પાતાળ તુંબડી,
સાંઢિયાવેલ પણ આવે છે, સિંગરોટી જેને પણ ડોડી કહેતા હોય છે. એટલે ડોડી એટલે આનું જે ફળ હોય છે એને સૂડિયું પણ કહે, ડોડી પણ કહે. એટલે ફળ કાચું હોય ત્યારે ખવાતું હોય છે, અમુકના ખવાય છે, અમુકના ઝેરી હોય છે, અને અમુક છે બરાબર ફાટી જતું હોય છે. પરિપક્વ થયા એટલે ફાટે એટલે બીજ વિકિરણ પામે છે. જેમ કે આંકડાના જે બીજ હોય છે એ રોમ વલય ધરાવે છે અને બીજ ઉડતા હોય છે. ફળ પાકે એટલે ફાટી જાય અને બીજ અંદર ઉડતા હોય, અને જ્યાં બીજ ઉડીને પડે ત્યાં આંકડો ઉગતો હોય છે. એટલે કેટલીક જંગલી વનસ્પતિઓ છે એને કુદરતી રીતે ઉગે છે, અને અમુકને ખાસ માવજત આપીને ઉછેરવી પડતી હોય છે. જેમ કે ખરખોડી છે, વરસા ડોડી છે, દમવેલ છે. અમુક વનસ્પતિઓ છે એને ખાસ ઉછેરવી પડતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કાકાટુંડી. તો એનું વૈજ્ઞાનિક નામ છે એસ્ક્લેપિયાસ કુરાસાવિકા. તો કાકાટુંડી છે એને હલ્દી કંકુ પણ કહે છે, અને બાગ બગીચામાં સુશોભન માટે કાકાટુંડી ઉછેરવામાં આવે છે. સરસ દ્વિરંગી પુષ્પો હોય છે, એટલે કે કેસરી અને લાલ રંગના, એટલે હલ્દી કંકુ તરીકે ઓળખાય છે. કાકાટુંડી પણ કહે છે, અને આના સુશોભન માટે તો ઉછેરાય છે. કેટલાક એના ઔષધીય પ્રયોગો પણ હોય છે, પણ સામાન્ય રીતે સુશોભન માટે જ ઉછેરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ કાકાટુંડી જ છે, એસ્ક્લેપિયાસ કુરાસાવિકા. પછીનો ફોટોગ્રાફ છે સિરોપેજિયા બલ્બોઝા, અને પાતા તુંબડી કહેવામાં આવે છે. અને જે પાનની આકાર છે એ અલગ અલગ હોય છે, એટલે વેરાયટી મુજબ આનો પાનનો શેપ છે, આંકડો હોય કે અંડાકાર હોય, એ રીતનો પાનનો શેપ છે બદલાતો રહેતો હોય છે. એટલે સિરોપેજિયા બલ્બોઝા, સિરોપેજિયા ટ્યુબરોઝા. સિરોપેજિયાની બીજી પણ કેટલીક જાતિઓ થતી હોય છે. તો જમીનમાં એને કંદ થાય છે, અને એ કંદ છે એ ખવાય છે, એડિબલ છે. પાતા તુંબડી, એને પાતા તુંબડીને ગુજરાતીમાં કુંઢેર અને ટીંઢોળ પણ કહેવામાં આવે છે. અને આ વનસ્પતિ બહુ દુર્લભ થતી જાય છે. વાડી ખેતરની વાડ હોય અથવા જંગલ વિસ્તારમાં આ વનસ્પતિ ચોમાસામાં કંદમાંથી ઉગી નીકળે છે. બીજ વડે પણ ઉગતી હોય છે. જો એને ફ્લાવરિંગ પછી ફ્રૂટિંગ થયું હોય તો એમાંથી જે બીજ છૂટા પડી અને પવન દ્વારા ઉડી અને જ્યાં પડ્યા હોય અહીંયા ઉગી નીકળે, તો પછી દર વર્ષે ત્યાં જોવા મળે છે. એટલે એ પેરેનિયલ છે, એટલે જમીનમાં એને કંદ મોટો થતો જતો હોય છે. અને કેટલાક લોકો આને જોઈ જાય તો આના કંદ ખોદીને ખાઈ જતા હોય છે. તો એડિબલ છે સિરોપેજિયા બલ્બોઝા, પાતા તુંબડી કે, અને બીજું નામ છે ટીંઢોળ અને કુંઢેર પણ છે. પછીનો ફોટોગ્રાફ પણ ટીંઢોળ કે કુંઢેરનો જ છે, એટલે એને પાતા તુંબડી જ કહે છે. તો જમીનમાં એને કંદ હોય છે, એટલે આનો વળવેલ પ્રકારનો વેલો હોય છે, અને પાન સામસામે ગોઠવાયેલા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આંકડો. એટલે આંકડાની સામાન્ય રીતે બે જાત મુખ્યત્વે જોવા મળે છે. એ સિવાય પણ બીજી એક જાત પણ જોવા મળે છે, ત્રીજી. તો કેલોટ્રોપિસ જાયગેન્સિયા, કેલોટ્રોપિસ પ્રોસેરા. એટલે કે મોટો આંકડો, કેલોટ્રોપિસ જાયગેન્સિયા એટલે મોટો આંકડો, અને કેલોટ્રોપિસ પ્રોસેરા એટલે નાનો આંકડો. સામાન્ય રીતે આંકડામાં જે મોટો આંકડો હોય એમાં સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે, અને નાનો આંકડો હોય છે એમાં લાલ રંગના ઝાંય ધરાવતા, એટલે કે પર્પલ રંગના ઝાંય ધરાવતા પુષ્પો ખીલતા હોય છે. પરંતુ કેટલીક વખત મ્યુટેશન થઈ જતું હોય છે, એટલે સફેદ આંકડામાં અથવા મોટા આંકડામાં પણ પર્પલ રંગના પુષ્પો જોવા મળતા હોય છે. એવી જ રીતે નાનો આંકડો છે
એમાં પણ પર્પલ સિવાય સફેદ રંગના પુષ્પો પણ જોવા મળતા હોય છે. આંકડો છે એ ક્ષુપીય વનસ્પતિ છે, નાનું વૃક્ષ કહી શકાય અથવા ક્ષુપ કહેવાય. તો આંકડાના ઘણા બધા ઔષધીય ઉપયોગો છે. આંકડો આમ તો ઝેરી છે, પરંતુ એનું ક્ષીર છે અમુક માત્રામાં 2 થી 3 ટીપા કે રીતનું પતાસા ઉપર અથવા સાકર ઉપર લઈ અને એ સુકાઈ જાય પછી એ સાકર કે પતાસું દમના રોગી માટે વપરાતું હોય છે. આંકડાનો જે પ્રકાંડ હોય એને ડાળીને કાપી નાખીએ, પછી સુકાઈ જાય, પછી એના ટુકડા કરી અને પ્રકાંડ એનું પોલું હોય છે, એટલે પોલી ભૂંગળીને એક બાજુ સળગાવવામાં આવશે તો એનો ધુમાડો લેવાથી માઇગ્રેન એટલે કે આધાશીશી મટે છે, અને શ્વાસ રોગ છે અસ્થમા એમાં પણ ફાયદો થઈ શકે છે. પાન છે, આંકડાના પાન એટલે કે પીળા પાન થઈ ગયા હોય તો એ પાનને તોડી એના પાન ઉપર દિવેલ લગાવી અને પાનને ગરમ કરવામાં આવે છે. પછી નવશેકા ગરમ હોય એ પાન બાંધવામાં આવે છે. તો સાંધાના દુખાવો હોય, ગોઠણનો દુખાવો, તો એના પર પાન બાંધવામાં ફાયદો થઈ શકે છે. આંકડાના પાન પેટ ઉપર પણ રાખવામાં આવે છે, તો એનાથી પણ જે ગેસનો એવો પ્રોબ્લેમ હોય તો એમાં ફાયદો થઈ શકે. બીજું, કેટલાક લોકો અગાઉ જે આંકડાના કુમળા અને નાનું પાન હોય એ કેટલાક ખવડાવે છે. આમ તો જે અસ્થમા અને શ્વાસ હોય એમાં ફાયદો થઈ શકે, પણ વેદરાજની સૂચના મુજબ લઈ શકાય. બીજું, આંકડાના પુષ્પો છે મરી સાથે આંકડાનું એક પુષ્પ એના રવાયડા કહેવામાં આવે છે. તો એનું પુષ્પ છે એ મરી સાથે કફ ઉધરસ શ્વાસ હોય એમાં વપરાતું હોય છે. બીજું, આંકડાના માંથી અર્કવટી પણ બનાવવામાં આવે છે, એ પણ કફ ઉધરસ માટે વપરાતું હોય છે. અને આંકડાનું ક્ષીર છે, કાંટો વાગ્યો હોય તો પગમાં તો આંકડાનો ક્ષીરના ટીપા જે કાંટો વાગ્યો ત્યાં લગાડવાથી કંટક જો અંદર ખૂંપી ગયો હોય તો કંટક ઉપર આવે છે, એટલે કાંટો કાઢવા માટે પણ આંકડાનું ક્ષીર વપરાતું હોય છે. એટલે આંકડો છે મોટી માત્રામાં ઝેરી વનસ્પતિ છે. તો આ બધા એના ઔષધીય ઉપયોગો હતા. તો પછીનો ફોટોગ્રાફ છે એ રાતો આંકડો એટલે કે નાના આંકડો જ છે, કેલોટ્રોપિસ પ્રોસેરા, પરંતુ એમાં મ્યુટેશન થવાથી સફેદ રંગના પુષ્પો પણ જોવા મળતા હોય છે. તો આ એક કેલોટ્રોપિસ પ્રોસેરા સફેદ ફૂલ ધરાવતો છે. બાકી એમાં સામાન્ય રીતે પર્પલ જાહેર ધરાવતા પુષ્પો જોવા મળતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રબર વેલ. એને ઇંગ્લિશમાં રબર વાઇન કહેવામાં આવે છે, અને એનું બોટનિકલ નેમ છે ક્રિપ્ટોસ્ટેજિયા ગ્રાન્ડીફ્લોરા. તો આના જે પુષ્પો હોય છે ખૂબ મોટા હોય છે, એટલે જાતિવાચક નામ ગ્રાન્ડીફ્લોરા અપાયેલ છે. આમાં સરસ પુષ્પો ખીલતા હોય છે, ગુલાબી પર્પલ રંગના, અને એમાં જે ફળ બને છે એ ફોલિકલની જોડ સામસામે હોય છે. ફોટોગ્રાફને ઝૂમ કરશો તો એમાં ફ્રૂટ પણ છે અને ફ્લાવરિંગ પણ છે. તો આ રબર વેલ, તો આનું ક્ષીર રબર બનાવવા માટે વપરાય છે. આ ઝેરી વનસ્પતિ છે, બરાબર. સરસ પર્પલ રંગના પુષ્પો ખીલતા હોય છે, અને ફળ નીચે ને બાજુ છે, બરાબર. આ ઉપર બધા પુષ્પો છે ખીલેલા, અને નીચેની બાજુ એના ફળ છે તે સામસામે જોડીમાં છે, અને ફળ પરિપક્વ થાય એટલે ફાટે, સ્ફોટન પામે, અને પછી એમાંથી જે બીજ બન્યા હોય, ચપટા બી હોય, એટલે રોમ ધરાવતા હોય છે, અને પવન દ્વારા એ બી પછી ઉડતા હોય છે, અને જ્યાં પડે ત્યાં આ વનસ્પતિ ઉગી જતી હોય છે. તો રબર વેલ પછીનો ફોટોગ્રાફ છે જંબુપત્રી સારીવા, ક્રિપ્ટોલેપિસ બુકેનેની. તો આ વનસ્પતિ દક્ષિણ ગુજરાતમાં વિશેષ જોવા મળે છે, અને
આ વનસ્પતિને જંબુપત્રી એટલે જાંબુ જેવા પાન જે વાળી સારી એવા કહે છે. આમાં પણ ફળની જોડી હોય છે એ સામસામે હોય છે અને આ પણ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. શ્વાસ, કફ અને રક્ત શુદ્ધિ માટે પણ વપરાતી હોય છે. જો આમાં ઘણી બધી ફોલિકલની જોડી છે, ફળો છે એ સામસામે જોડીમાં આવે છે. તો ફળ પછી ફાટે એટલે રોમ ધરાવે છે એટલે ફળ ફાટે એટલે બીજ હોય છે, રોમવા બીજ એ પછી ઉડીને પવન દ્વારા ઉડીને જ્યાં પડે ત્યાં પછી ઉગતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે. આ એક રેર વનસ્પતિ છે, દુર્લભ વનસ્પતિ છે. એને ખીરોડી પણ કે ખીરોડી અથવા તો ખીરોલી પણ કહેવામાં આવે છે. ગ્લોસોનિયમમાં વેરિયન્સ, બરાબર. તો આ એક છોડ જેવી અથવા જમીન પર પથરાતી વનસ્પતિ છે. તો ગ્લોસોનિયમમાં વેરિયન્સ આ વનસ્પતિ રાજસ્થાન અને કચ્છમાં નોંધાયેલ છે અને આ દુર્લભ વનસ્પતિ બહુ ઓછી જોવા મળે છે. આના જે ફળ હોય છે ખવાય છે, એડિબલ છે. પણ આ વનસ્પતિનું જતન કરવાની ખાસ જરૂર છે. બહુ દુર્લભ વનસ્પતિ છે. કચ્છના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે અને રાજસ્થાનમાં પણ જોવા મળે છે. જો આ રીતનું ફળ હોય છે અને ફળ પરિપક્વ થાય એટલે ફાટે અને પછી બીજ ઉગતા હોય છે. તો આ વનસ્પતિનું ફળ જે કાચું ફળ હોય છે એ એડિબલ હોય છે, એટલે કે ખાદ્ય છે. બરાબર. તો આ કચ્છની વનસ્પતિ છે એટલે કચ્છ વિસ્તારમાં જોવા મળેલ છે. રાજસ્થાનમાં પણ આ વનસ્પતિ જોવા મળે છે. ખીરોડી પણ કહે છે અને ખીરોલી પણ કહે છે. તો આ વનસ્પતિનું જે ફળ છે એ ખાદ્ય છે. પછીનો ફોટોગ્રાફ છે. આ સુશોભન માટે ઉછેરી શકાય એવી વનસ્પતિ છે. ગોમ્ફોકાર્પસ ફિરોકાર્પસ. આ ઓર્નામેન્ટલ ઉછેરી શકાય એવી સરસ એનો ફ્રૂટ હોય છે, સરસ હોય છે, ફુગ્ગા જેવું હોય છે, બલૂન જેવું હોય છે અને ફૂલાયેલો ફુગ્ગા જેવું, એકદમ ગોળ જેવું. તો ગોમ્ફોકાર્પસ ફિરોકાર્પસ. તો આ સુશોભન માટે ઉછેરી શકાય અને સરસ એનું ફ્રૂટ ને વનસ્પતિઓનો દેખાવ પણ સરસ હોય છે. એટલે આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે મધુનાસિની ગુડમાર, જીમનેમા સિલ્વેસ્ટ્રી એનું વૈજ્ઞાનિક નામ છે. તો ગુડમાર, આ વનસ્પતિના પાન ડાયાબિટીસમાં વપરાય છે. બીજું, આનું એક પાન સામાન્ય લોકો ચાવે, દરેક લોકો ગમે એ ચાવે. પછી આનું પાન ચાવ્યા પછી અડધો કલાક કે પોણો કલાક સુધી મધુર રસ છે એટલે કે ગળ્યો રસ, તો મધુર રસ છે એ અનુભવાતો નથી. એટલે આપણે આનું પાન ધારો કે કોઈ ચાવી લીધું હોય અને પછી 5-10 મિનિટ પછી એને સાકર આપી હોય અથવા ખાંડ આપી હોય તો એકદમ એને ખાંડ ખાય કે સાકર ખાય, ચાવે અથવા ગોળ ખાય તો એને સ્વાદ ગળ્યો લાગે જ નહીં. ભલે એકચ્યુઅલી ખાંડ કે ગોળ કે ખાંડ હોય એ બધું કે સાકર હોય તો એ બધું સ્વાદે તો ગળ્યું હોય, પણ એને અડધો પોણો કલાક સુધી જો મધુનાસિનીનું પાન ચાવી લીધું હોય અને પછી એ સાકર ખાય તો અથવા ગોળ ખાય કે ખાંડ ખાય તો એને અડધો પોણો કલાક સુધી મધુર રસ છે અનુભવાતો નથી. તો એ જે મધુર રસના જે જીભની અંદર ટેસ્ટ બડ હોય છે તો એ બેરા થઈ જતા હોય છે, એટલે કે એને સંવેદના ગુમાવી દેતા હોય છે અડધો પોણો કલાક સુધી. તો આ એક એનો અનુભવ છે. અને બાકી ડાયાબિટીસમાં અન્ય ઔષધિયા સાથે આના પાન વપરાતા હોય છે. તો જીમનેમા સિલ્વેસ્ટ્રી આરોહી વનસ્પતિ છે. અને કટિંગ દ્વારા ઉછેરી શકાય અથવા તો એનો રૂટ શક્કર દાબ કલમ દ્વારા પણ ઉછેરી શકાય. આમાં પણ ફ્રૂટિંગ થતું હોય છે પણ બહુ ઓછું જોવામાં આવતું હોય છે. ફ્લાવરિંગ આવે, પીળા રંગના પુષ્પો ખીલતા હોય, બહુ સૂક્ષ્મ પુષ્પો હોય છે. એટલે આ વનસ્પતિ ક્ષીર ધરાવે છે
અને કટિંગથી પણ કદાચ ઉગી જાય ક્ષીર આમાં જોવા મળતું હોય છે. જીમ્નેમાં સિલ્વેસ્ટ્રી, તો મધુનાસિની, ગુડમાર. પછીનો ફોટોગ્રાફ પણ જીમ્નેમાં સિલ્વેસ્ટ્રી છે, મધુનાસિની. તો પીળા રંગનું સૂક્ષ્મ ફ્લાવરિંગ આવતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ડોડી ભેદ. એટલે ડોડી આમાં તો બધી મોટા ભાગની બધી ડોડી આવી જ જશે. તો 9 પ્રકારની ડોડી આમાં દેખાડી છે. તો પહેલો છે ડોડી એટલે કે ખરખોડી, મીઠી ડોડી, નાની ડોડી પણ કહેવામાં આવશે, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. તો આના પાન છે એની ભાજી કરવામાં આવશે, પાન ખવાય છે, વિટામિન એથી ભરપૂર. પછીનો ફોટોગ્રાફ આગળ લઈ જાઓ, એ આ જ ફોટોગ્રાફમાં બીજો છે, બીજા નંબરનો છે એ ક્ષીર ડોડી છે અને ખીરવેલ પણ કહેવામાં આવશે, બરાબર. વચ્ચેનો ફોટો છે ક્ષીર ડોડી, ક્ષીરવેલ. આ પણ દુર્લભ વનસ્પતિ છે, હોલોસ્ટેમા એન્યુલારિસ. અને નીચે છે જલ ડોડી અથવા જલ દૂધી. તો એ વનસ્પતિ પાણી નજીક ખાડા ખબોચિયા ભરેલો હોય ત્યાં ચોમાસામાં આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે, ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ. પછી એમાં 9 ફોટોગ્રાફ છે, બરાબર. એમાં ડોડી ભેદ. તો વચ્ચે છે એ કડવી ડોડી છે, બરાબર. વચ્ચે ઉપરમાં કડવી ડોડી, વાટાકાકા વોલ્યુબિલિસ અને ડ્રેઝિયા વોલ્યુબિલિસ, અને ત્રીજું નામ છે માર્સડેનિયા વોલ્યુબિલિસ. તો એના ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે, એટલે વોલ્યુબિલિસ એટલે કે સુંદર ફ્લાવરિંગ વાળું, બરાબર. વચ્ચેનો છે એને મુરવા ડોડી કહે છે, માર્સડેનિયા ટેનાસિસીમાં. આ જુનાગઢ વિસ્તારમાં ગિરનારના ડુંગરામાં આ વનસ્પતિ જોવા મળતી હોય છે. કરમદડી શિબિર વખતે પણ આ વનસ્પતિ જોવા મળતી. અને ચોધારી પણ કહે છે મુરવા ડોડી, માર્સડેનિયા ટેનાસિસીમાં. આના પાન પણ કડવા હોય છે, તો આ પણ ઔષધિ તરીકે ઉપયોગી છે, મુરવા, માર્સડેનિયા ટેનાસિસીમાં. નીચે છે સિંગરોટી એટલે કે કૌવા ડોડી, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ. અને હવે ત્રીજો પાર્ટ લઈ લો આમાં ડોડી ભેદમાં. આ ત્રીજો પાર્ટમાં ઉપર છે વાસેટી વર્ષા ડોડી, પરગુલારિયા પેલિડા, અથવા તો એને ટેલોસમાં પેલિડા પણ કહેવામાં આવશે. વર્ષા ડોડી, વાસેટી, રાડા ડોડી, આ બધા નામ ઓળખવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે એક ખીપ ડોડી, લેપ્ટાડિનિયા પાયરોટેક્નિકા. તો ખીપ ડોડી. અને નીચેનો છે, બરાબર, આ એક ડોડી છે પનીર ડોડી, એ આ ફેમિલીમાં સમાવેશ નથી થતો. એની ફેમિલી છે સોલેનેસી, વિથાનિયા કોગ્યુલેન્સ. પણ ડોડી ભેદ હતો એટલે આ વનસ્પતિ આ કુળની અંદર જે સંયુક્ત ફોટો હતો એટલે મૂક્યો છે 9 ડોડીના પ્રકાર. તો પનીર ડોડી છે એની ફેમિલી અલગ છે. પછીનો ફોટોગ્રાફ છે એ સારીવા ભેદ. 2 પ્રકારના સારીવા છે, જંબુપત્રી સારીવા અને બીજું છે અનંતમૂળ અથવા તો ઉપલસરી પ્રકારની સારીવા, બરાબર. એટલે 2 પ્રકારની, અથવા તો એને કૃષ્ણ સારીવા અને બીજું શ્વેત સારીવા, એટલે એ 2 ભેદ કહી શકાય. તો ક્રિપ્ટોલેપિસ બુકેનેની, તો એ જંબુપત્રી સારીવા છે. અને બાજુમાં છે હેમિડેસ્મસ ઇન્ડિકસ એટલે કે અનંતમૂળ, તો એ ઉપલસરી અનંતમૂળ અથવા તો શ્વેત સારીવા છે. તો આ 2 સારીવાના ભેદ છે. પછીનો ફોટોગ્રાફ છે અનંતમૂળ, હેમિડેસ્મસ ઇન્ડિકસ. તો એમાં આ વનસ્પતિના જે મૂળિયા હોય છે એટલે ઘણા અનંતમૂળ એટલે કે ઘણે દૂર સુધી ફેલાતા હોય છે અનંતમૂળ. એટલે અને બીજું આને ઉપલસરી પણ કહે, સારીવા પણ કહે છે. અને સારીવાદી વટી બનાવવા માટે આ વનસ્પતિ વપરાય છે, એટલે આના મૂળિયાઓ વપરાય છે. અને આ મૂળ રક્ત શુદ્ધિ કરશે. અને મહિલાઓના રોગો માટે પણ સારીવા વપરાતી હોય છે, તો રક્ત શુદ્ધિ કરશે એના મૂળ. અને ઘણા બધા રોગોની સારવાર માટે
આ સારી વપરાતી હોય છે. ખાસ કરીને સારીવાદી વટી છે, કાનમાં અવાજ આવતો હોય ત્યારે કર્ણનાદ કહેવામાં આવે છે. તો કર્ણનાદ દૂર કરવા માટે સારીવાદી વટી એટલે કે સારીવા અને આદિ એટલે બીજા ઓસડિયાની એક વટી બનાવવામાં આવશે, એક ટીકડી બનાવવામાં આવશે અને એ ટીકડી કર્ણનાદની સારવાર માટે ઉપયોગી છે. બીજા રોગોની સારવાર માટે પણ સારીવાદી વટી વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે હુર્નિયા જેબ્રિના. આ બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરાય છે. માનસલ વનસ્પતિ છે અને આને કટિંગ દ્વારા ઉછેરી શકાય છે. આનો જે ફ્લાવરિંગ હોય છે બહુ સુંદર હોય છે અને રબરની રિંગ હોય એ પ્રકારનું આખું એનું, અને ઝૂમ કરશો તો આ સરસ મજાનું ફ્લાવરિંગ હોય છે. કથ્થઈ રંગની આખી રિંગ હોય છે અને કાબર ચિત્રું આખી બધી પાંખડીઓ હોય છે. તો હુર્નિયા જેબ્રિના આ એક સુશોભન માટે બાગ બગીચામાં, ઘરે આંગણે કુંડામાં પણ ઉછેરી શકાય છે. તો આને કટિંગથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ખીરવેલ, હોલોસ્ટેમા એન્યુલેરિયમ. આ પણ દુર્લભ વનસ્પતિ છે અને ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે, પાન સામસામે હોય છે અને ખીરવેલ પણ કહે છે અને ક્ષીર દોડી પણ કહેવામાં આવે છે. તો આ વનસ્પતિ પણ બહુ ઓછી જોવામાં આવે છે, એટલે આને ઉછેરવાની ખાસ જરૂર છે. સૌરાષ્ટ્રમાં આ દુર્લભ વનસ્પતિ છે, અમુક અમુક વિસ્તારમાં જ જોવામાં આવે છે. તો આ વનસ્પતિને ખીરવેલ કહે છે. તો આરોહી વનસ્પતિ છે, પાન સામસામે હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ ખીરવેલ જ છે. થોડોક પુષ્પમાન પાનમાં થોડોક ફરક છે, હોલોસ્ટેમા એન્યુલેરી. પછીનો ફોટોગ્રાફ છે ખીપ ડોડી, લેપ્ટારિનિયા પાયરોટેક્નિકા. તો આમાં જે એનું પ્રકાંડ હોય છે એ આમાં પાન બહુ સૂક્ષ્મ હોય છે, બહુ ખરી જતા હોય છે, એટલે પાન વગરની લાગતી હોય છે અને ફ્લાવર્સ પીળા રંગનું ફૂલ ખીલતું હોય છે અને પછી ફલન થયા પછી એને લાંબી સૂળિયું બેહતું હોય છે. તો આને સૂળિયું હોય છે એ ખવાય છે. બાકી એના જે પ્રકાંડ હોય એ પણ ઔષધિ તરીકે વપરાતું હોય છે. તો ખીપ ડોડી, લેપ્ટાડિનિયા પાયરોટેક્નિકા. તો આ ખાસ કરીને ઓછો વરસાદ પડતો હોય એ વિસ્તારમાં જોવા મળશે. કચ્છમાં અને દરિયાકાંઠો હોય તો ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી, નાની ડોડી કે જીવંતી કે લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. તો આ વનસ્પતિના જે પાન હોય છે કાચા ખાઈ શકાય છે. એના ફૂલનું શાક પણ બની શકે છે, ફૂલ પણ કાચા ખાઈ શકાય છે. એના જે ફળ બને છે એને સૂળિયા કહે છે. તો એના ફળને પણ કાચા ખાઈ શકાય છે. ડોડી પણ કહે, બરાબર, નાની ડોડી કે જીવંતી કે ખરખોડી, સૂળિયાવેલ કે. તો આના પાન, ફૂલ અને કુમળા ફળો કાચા ખાઈ શકાય છે. આના પાનનું રાંધીને ભાજી બનાવીને પણ ખાઈ શકાય છે. તો આની ભાજી આંખ માટે ગુણકારી છે. ખાસ કરીને જીવંતી ઘૃત બનાવવા માટે આના પાનનો રસ વાપરી શકાય છે, જીવંતી ઘૃત. અને એ ખાસ કરીને જીવિત પ્રદાવટી બનાવવા માટે પણ આ ખરખોડી વપરાતી હોય છે અને ખાસ કરીને ગર્ભસ્થાપન માટે આ ખરખોડી ખાસ ઉપયોગી છે. આંખ માટે પણ ઉપયોગી છે, વિટામિન એથી ભરપૂર હોય છે. તો ખરખોડી એટલે કે લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. તો આના પાનનું શાક પણ બને છે. પછીનો ફોટોગ્રાફ, ભજીયા પણ બનાવી શકાય ખરખોડીના પાનના. પછીનો ફોટોગ્રાફ છે મુરવા ડોડી, માર્સડેનિયા ટેનાસિસીમાં. તો આના જે પાન ઉપર થોડાક રોમ આવેલા હોય છે અને આછા લીલા રંગના એમાં
ફ્લાવરિંગ જોવામાં આવતું હોય છે. પાન સામે હોય છે, પાન ઉપર રોમ જોવામાં આવશે અને પાન ચાખીએ તો સ્વાદે કડવા લાગતા હોય છે. તો આ માર્સડેનિયા ટેનાસિસીમાં, તો આ ગિરનાર વિસ્તારમાં, ગિરનારના વિવિધ ડુંગરોમાં જોવામાં આવશે. પણ કરમદડી જે શિબિર કરી હતી ત્યાં પણ આ વનસ્પતિ જોવા મળેલ હતી. પછીનો ફોટોગ્રાફ છે જલદૂધી, ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ. તો જલદૂધી છે એ અથવા એને જલદોડી પણ કહેવામાં આવશે. ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ, ઓક્ઝિસ્ટેલમાં સિકેમોન. તો આ વનસ્પતિ જે ચોમાસાની અંદર પાણી ભરાયેલ ખાડા ખાબોચિયા હોય તો ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. એટલે એક્વાટિક રિજન હોય ત્યાં જોવામાં આવે છે. એટલે કે જલજ વિસ્તાર હોય ત્યાં ચોમાસામાં ઉગે છે. પાન સામસામે હોય છે, પાન સાંકડા અને લાંબા હોય છે, ગુલાબી રંગના સરસ ફ્લાવરિંગ આવતું હોય છે અને ફળ પણ આવતા હોય છે, સૂળિયા બેહતા હોય છે. તો આના દરેક ભાગ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે, પાન, પુષ્પો અને ફળ, કુમળા ફળો. તો આ જલદૂધી પણ કહેવાય છે. તો સ્થાનિક લોકો આનો ઉપયોગ કરતા હોય છે, ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ, અને ક્ષીર ધરાવે છે અને આરોહી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે નાગલા દૂધેલી, પરગ્યુલેરિયા ડીમિયા, અને ચમાર દૂધેલી પણ કહેવામાં આવશે. પરગ્યુલેરિયા ડીમિયા અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે ડીમિયા એક્સટેન્સા. તો આ આરોહી વનસ્પતિ છે. પાન સામે હોય છે અને એના જે ફળની જોડી પણ જે ખરબચડી સપાટી ધરાવે છે અને ફળ પરિપક્વ થઈ ફાટે એટલે ઉડીને એના બીજ હવા દ્વારા દૂર ફેલાતા હોય છે અને જ્યાં પડે ત્યાં ચોમાસામાં આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. નાગલા દૂધેલી, ચમા દૂધેલી. આ વનસ્પતિ થોડી ઝેરી ગણાય છે. એટલે તેમ છતાં નાની માત્રામાં એના પાન છે એ શ્વાસ, કફ, ઉધરસ હોય અથવા તો ચામડીના રોગ હોય, ચર્મ વિકાર હોય તો એમાં આ વનસ્પતિના પાનને છૂંદી એનો લેપ લગાડાતા હોય છે. તો નાગલા દૂધેલી, ચમાર દૂધેલી. અને ચમાર લોકો ખાસ કરીને ચામડું જે ઉતરતા હોય છે, ચામડા ઉપરના જે વાળને દૂર કરવા માટે આ વનસ્પતિનું પંચાંગ વાપરતા હોય છે, ખાસ લીલું. તો એનાથી આમ ઉપર ઘસે એટલે વાળ બધા દૂર થઈ જાય. એવો ઉલ્લેખ આનો ખાસ કરીને વનસ્પતિ શાસ્ત્ર પુસ્તકમાં થયેલ છે. તો એ નાગલા દૂધેલી, ચમાર દૂધેલી અને આરોહી વનસ્પતિ છે. બીજ વડે કુદરતી રીતે ઉગે છે. પછીનો ફોટોગ્રાફ છે સિંગરોટી, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ, સિંગરોટી, અને કવાડોડી પણ કહેવામાં આવે છે. કાકનાસા સંસ્કૃત નામ છે. પાન સામે હોય છે, પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે અને એના જે ફળ હોય છે એને ખવાય છે. કુમળા ફળ હોય છે એ ખાસ કરીને કાગડાની ચાંચ જેવા હોય છે, એટલે કોવાડોડી પણ કહેવામાં આવશે. અને પાન પણ ખાઈ શકાય છે અને કુમળા ફળો પણ ખવાય છે. તો કોવાડોડી. અને આના જે ફળને સિંગરોટા કહેવામાં આવશે. જે સૂળિયા હોય છે ફળ, તો એ સિંગરોટા પણ કહે છે. અને એ ફળ ખવાય છે, એના તાજા પાન પણ ખવાય છે અને તાજા કુમળા ફળો પણ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ સિંગરોટી છે, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ. તો આપ ફળ જોઈ શકશો, ઝૂમ કરશો તો આ એક જો પોપટની ચાંચ જેવું લાંબુ એનું ફળ છે અને કુમળા ફળ હોય છે એ ખવાય છે. અને ખાસ કરીને પાન સામે હોય છે અને પાન પણ ખવાય છે. એની પાનની ભાજી પણ બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પરગ્યુલેરિયા પેલિડા,
તો આને વાસેટી કહેવામાં આવશે, વરસાડોડી કહે છે, રાડા રૂડી પણ કહે છે. અને આ વનસ્પતિનું બીજું અન્ય સમાનાર્થી વૈજ્ઞાનિક નામ છે ટેલોસ્મા પેલિડા. અને ખાસ કરીને વરસાડોડી ખાસ કરીને જ્યારે ચોમાસું શરૂઆત થઈ હોય ત્યારથી આમાં ફ્લાવરિંગ આવી જાય, એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી એનું ફ્લાવરિંગ ટકતું હોય છે. એટલે 2 થી 3 મહિના અથવા 2.5 મહિના જેવું આવે. એટલે આગળ પાછળ ફ્લાવરિંગ હોય અને ફ્લાવરિંગ ખૂબ ઝુમખામાં આવે છે. અને આના જે તાજા પુષ્પો હોય છે એનું શાક કરવામાં આવે છે, એની ભજીયા પણ બનાવી શકાય છે, અને બીજી વાનગી બનાવી હોય તો પણ બની શકે છે ભજીયા. તો આના પાન પણ કેટલાક લોકો ખાય છે, અને આના જે કુમળા ફળો છે એ પણ ખવાય છે. અને પુષ્પો માટે ખાસ આ વનસ્પતિ, અને આના પુષ્પો બજારમાં વેચાતા હોય છે 500-600 રૂપિયે કિલો વેચાતા હોય છે. તો આ બહુ કાચા પણ ખાઈ શકાય છે પુષ્પો. અને આને ઉછેરવી હોય તો બીજ વડે આને ઉછેરી શકાય છે, ચપટા બી હોય છે. બીજું આના પીલા પણ થતા હોય છે. એટલે આના પીલા જે એને મૂળ સહિત વ્યવસ્થિત ખોદી અને પછી કોઈ બેગમાં રોપી દો, એટલે પછી થોડા સમયમાં એમાં વ્યવસ્થિત સ્થાપિત થઈ જાય. એટલે પછી અન્ય જગ્યાએ જ્યાં વાવવું હોય ત્યાં વાવી શકાય છે. તો આ વેલો, વાસેટી, રાડાડુડી, વરસાડોડી, તો આ પુષ્પોની ખૂબ માંગ હોય છે અને ખૂબ મોંઘા વેચાતા હોય છે. એટલે 400 રૂપિયા, 500 રૂપિયા, 600 રૂપિયા, અને બજારમાં આવ્યા ભેગા જ આના પુષ્પો વેચાઈ જતા હોય છે. તો પર્ગ્યુલારિયા પેલિડા, વાસેટી. પછીનો ફોટોગ્રાફ છે વાસેટી, વરસાડોડી. આ મારા ઘર આંગણે ઉછેરેલ છે આ ફોટોગ્રાફ, બરાબર. આ વનસ્પતિ ઘર આંગણે જ ઉછેરેલ વનસ્પતિનો ફોટો છે. આ વાસેટીનો રોપો શ્રી જગદીશ, આ ફોટો આનો રોપો છે એ જયદીપભાઈ ગઢિયાએ મને ભેટ આપેલ. તો આ વનસ્પતિ બીજા વર્ષે જ આને ફ્લાવરિંગ આવી ગયું છે, અને બીજા રોપા પણ 2 તૈયાર થઈ ગયા છે. તો એ રીતનું આને રૂટ સકર એટલે પીલા દ્વારા પણ આને ઉછેરી શકાય છે. બાકી એના ચપટા બીજ હોય છે એના દ્વારા પણ કુદરતી રીતે ઉગતા હોય છે જંગલમાં, અને કેટલાક આને ઉછેરતા હોય છે. પર્ગ્યુલારિયા પેલિડા. પછીનો ફોટોગ્રાફ છે વાસેટી, પર્ગ્યુલારિયા પેલિડા. એમાં જે ફ્રૂટ થયેલ છે એને પણ ખવાય છે. થોડુંક ઝૂમ કરશો તો એનું જો એ લીલા રંગનું ફળ છે, અને ફોલિકલ પ્રકારનું ફળ છે. તો આમાં એક જ છે, બરાબર, 1 અથવા 2 છે, બરાબર. તો આનું ફ્રૂટ પણ કુમળું હોય તો ખાઈ શકાય છે. બાકી તો પછી તો બીજ બની ગયા હોય છે, પરિપક્વ થાય એટલે પછી ફળ ફાટે અને બીજ પછી ઉગતા હોય છે. એટલે આને જ્યારે આવા બધા સૂડિયાવાળા જે હોય એને બીજ માટે ભેગા કરવા હોય તો જે આવું કાચું ફળ હોય ત્યારે એને જબલું ઢાંકી દેવાનું, અને પછી ફળ મોટું થાય અને પરિપક્વ થાય એટલે ફાટે, એટલે એના બીજ ઉડીને દૂર ન ફેંકાય, અને બીજ પછી વાવવા માટે ઉપયોગી થઈ શકે. એટલે ખરખોડી હોય કે વાસેટી હોય તો આ રીતના જે ફ્રૂટ બની ગયા હોય, ફ્લાવરિંગ પછી ફ્રૂટિંગ થયું હોય તો ફળને આ રીતના જબલા ઢાંકી દેવા. એટલે જે બીજ બને, કેમ કે કાચા બીજ વાવીએ તો ઉગે નહીં, એટલે એને પાકા બીજની રાહ જોઈએ. તો ફળ પાકે તો ગમે ત્યારે ઉડીને દૂર ફેંકાઈ જાય તો બીજ મળે નહીં. એટલે બીજ મેળવવા માટે જે કાચું ફળ હોય ત્યારે જ એને કવર કરી અને જબલાથી પેક કરી દેવું જોઈએ. એટલે સફેદ રંગનું જબલું હોય તો અથવા કોથળી હોય એમાં સફેદ રંગની, તો એને એમાં પેક કરી દેવું જોઈએ. એટલે પછી જ્યારે ફળનો વિકાસ થાય અને ફળ પરિપક્વ થાય એટલે બીજ ફળ પરિપક્વ થઈને ફાટે એટલે બીજ બધા ઉડી ન જાય ને એ જબલાની અંદર જ રહે, અને પછી
ફેર રોપણી માટે, નવા રોપા તૈયાર કરવા માટે એ બીજ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે વાસેટી, તો પર્ક્યુલેરિયા, પેલિડ અને આ બધા ફ્રૂટ છે. પછીનો ફોટોગ્રાફ છે પેરીપ્લોકા એફાયલા. આ કચ્છ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે, પેરીપ્લોકા એફાયલા. અને આ વનસ્પતિ ને પણ અલગ અલગ નામ સ્થાનિક આપેલા હોય છે. તો આમાં પાન ટૂંક સમયમાં આવતા હોય છે અને ખરી જતા હોય છે ટૂંક સમયમાં જ. તો આ કચ્છ વિસ્તારની ભુજમાં જ્યારે અમે શિબિર કરી હતી ત્યારે આ વનસ્પતિ જોવામાં આવેલી હતી, પેરીપ્લોકા એફાયલા. તો કચ્છ વિસ્તારમાં જોવા મળતી આ દુર્લભ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે, આ પણ કેટલાક વિસ્તાર પૂરતી જ આ વનસ્પતિ જોવા મળશે. સાંઢિયા વેલ અને સોમવેલ પણ કહેવામાં આવશે. સાર્કોસ્ટેમા એસિડમ, સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગ્મા એના વૈજ્ઞાનિક નામ છે. સાર્કોસ્ટેમાની બીજી સ્પીસીસ પણ થતી હોય છે. તો આમાં સફેદ રંગના, આછા પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે, ક્રીમ કલરના, અને પુષ્પોમાં સુગંધ અનુભવાય છે. અને આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, એટલે બીજ વડે પણ ઉગી શકે, પણ આને કટિંગ દ્વારા પણ ઉછેરી શકાય છે. અને આનો જે પ્રકાંડ હોય છે એ વેદરાજની સૂચના મુજબ કેટલાક રોગોની સારવાર માટે વપરાતું હોય છે. સાંઢિયા વેલ, સાર્કોસ્ટેમા એસિડમ, સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગ્મા. પછીનો ફોટોગ્રાફ છે સ્ટેપેલિયા ઝાયગેન્સિયા. હવે આ એક સુશોભન માટે ઉછેરાતી છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બહુ વર્ષાયુ છે. અને કટકા કલમ દ્વારા આના કટકા વાવી દો તો ઉગી જાય છે. આનું ફ્લાવરિંગ છે ખૂબ જ મોટું છે. ઝાયગેન્સિયા નામ એટલા માટે જ અપાયેલ છે, ખૂબ લાર્જ ફ્લાવર છે. બરાબર, કેટલું મોટું ફ્લાવર છે, ખૂબ મોટું હોય છે. લગભગ હથેળીમાં પણ ન સમાય એટલું મોટું ફ્લાવર્સ હોય છે. અને પાંખડીઓ પણ કેટલી બધી મોટી દેખાય છે. તો આ સુશોભન માટે ઉછેરાય છે, સ્ટેપેલિયા ઝાયગેન્સિયા. પછીનો ફોટોગ્રાફ છે દમવેલ, ટાઇલોફોરા અસ્થમેટિકા, ટાઇલોફોરા ઇન્ડિકા. બે વૈજ્ઞાનિક નામ છે, જૂના અને નવા. તો ટાઇલોફોરા અસ્થમેટિકા નામ એટલા માટે અપાયેલ છે કે અસ્થમા એટલે કે દમ, શ્વાસ. તો અસ્થમા માટે ઉપયોગી હોવાથી આ વનસ્પતિનું નામ, જાતિવાચક નામ અસ્થમેટિકા પણ અપાયેલ છે. ટાઇલોફોરા અસ્થમેટિકા અને ટાઇલોફોરા ઇન્ડિકા. આ વનસ્પતિના જે પાન છે એ ચાવી જાય અને પછી જો પાણી કે ભોજન લીધું હોય તો એ ઉલટી કરાવશે, વામક છે. એટલે ધારો કે શ્વાસને રોગીને ખૂબ કફ થઈ ગયો હોય અને પછી દમવેલનું પાન વેદરાજની સૂચના મુજબ ચાવવાનું કીધું હોય, અને પછી આમ તો નાના કોઠે લેવાનું હોય છે, પરંતુ ક્યારેક પાન ચાવ્યા હોય ને પછી ભોજન લીધું હોય અથવા પાણી પીધું હોય તો ઉલટી કરાવે છે. તો ઉલટીમાં જે કફ ને બધું નીકળી જાય, ભોજનય નીકળી જાય, તો આ વામક ગુણધર્મ ધરાવે છે. વામક એટલે કે ઉલટી કરાવનાર. આનું પાન સૂંઘીએ તો પણ એની વિચિત્ર ગંધ હોય છે, એટલા માટે એ ઉલટી થાય એવું જ હોય છે. તો દમવેલ, ટાઇલોફોરા ઇન્ડિકા. દમવેલ વાવેલી હોય એની આજુબાજુ ઘણા બધા રૂટ સકર્સ ડેવલપ થતા હોય છે, ઘણા બધા રોપા થતા હોય છે. તો એને ખોદીને વાવી દો એટલે ઉગી જાય છે. તો આ એક આરોહી વનસ્પતિ છે દમવેલ. પછીનો ફોટોગ્રાફ છે એ પણ દમવેલનો જ છે, ટાઇલોફોરા અસ્થમેટિકા. તો એને ઝૂમ કરશો, સરસ મરૂન રંગના પુષ્પો ખીલતા હોય છે. આમાં પુષ્પો જો દેખાય છે, આ બરાબર, તો આ સરસ પુષ્પો ખીલતા હોય છે. ફ્લાવરિંગ હોય ત્યારે સરસ લાગે છે. પાન સામસામે હોય છે અને પાન થોડા જાડા માંસલ હોય છે, અને પાન સૂંઘીએ તો ન ગમે એવી સુગંધ આવતી હોય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે કડવી ડોડી. તો એનો વૈજ્ઞાનિક નામ છે વાટાકાકા વોલ્યુબિલિસ. એના બીજા અન્ય સમાનાર્થી વૈજ્ઞાનિક નામ છે માર્સડેનિયા વોલ્યુબિલિસ અને ત્રીજું છે ડ્રેઝિયા વોલ્યુબિલિસ. તો એના પાન સ્વાદે કડવા હોય છે. આનું ફ્લાવરિંગ ખૂબ જ સુંદર હોય છે. ફ્લાવરિંગ આવે ત્યારે પુષ્પો ખીલે ત્યારે ગુચ્છામાં ખીલેતા હોય છે અને ફ્લાવરિંગ ખૂબ જ સુંદર લાગતું હોય છે. એટલે વોલ્યુબિલિસ નામ એટલા માટે અપાયેલ છે સુંદર ફ્લાવરિંગ હોવાથી. બીજું, પાન સામે હોય છે અને પાન કડવા હોય છે એટલે એને કડવી ડોડી પણ કહેશે અને મોટી ડોડી પણ કહેશે. તો આના પાન છે, કડવી ડોડીના પાન છે એ ખાસ કરીને મધુપ્રમેહ, ડાયાબિટીસ, કૃમિ, કમળો, પછી સંધિવા અથવા કોઈ પણ પ્રકારના વાવ હોય તો એમાં કડવી ડોડીનો પાન અથવા એનું પ્રકાંડ કે બધું દરેક ભાગ આના કડવા જ હોય છે. તો આ કડવી ડોડી કહો અથવા મોટી ડોડી પણ કહી શકાય. તો વાટાકાકા વોલ્યુબિલિસ. પછીનો ફોટોગ્રાફ છે એ કડવી ડોડીના ફળ છે. તો એના ફળ આ કાચા છે અને ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને એના કડવી ડોડી જંગલ વિસ્તારમાં જોવા મળતી હોય છે અને ફળ પરિપક્વ થઈ અને ફાટે અને બીજ ઉડીને અલગ અલગ જગ્યા પડતા હોય છે. બીજ બેંક દ્વારા પણ આ કડવી ડોડીના જે બીજ હોય છે એ મળતા હોય છે. તો આ હતી એસ્ક્લેપી એડેસી કુળની વનસ્પતિઓ વિશેની માહિતી. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર. ધ્રુજ સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ડૉક્ટર ધ્રુજ સાહેબ. નમસ્તે મિતલિયા સાહેબ. 666 ત્રણ છગડા આજે તમે લગાડી દીધા અને એનો આપણે સેમિનાર રાખી રહ્યો. આ સેમિનાર પહેલા ખાસ હું એક બાબત જણાવી દઉં. ગુજરાતમાં આખામાં વનસ્પતિ માટે ક્લાસિકલ જે કહેવાય ને બોટની, એના માટેની આ સિરીઝમાં જે કઈ ટોક આપણને મિથિલિયા સાહેબ પીરસે છે એવી કોઈ પણ અગાઉ પણ કોઈ આપેલી નથી અને હવે પણ આપી નહીં શકે. એ ટાઈપનું આખું કમ્પાઇલેશન છે. અને એક એક ફેમિલીના દરેકે દરેક નમૂના લાવવા, એના ફોટોગ્રાફ્સ લાવી પછી એને અમુક સાદી ભાષામાં સમજાવવા અને એના લોકલ નામ આપવા, એ ખૂબ જ અઘરું કામ છે. એ મિથિલિયા સાહેબ સારી રીતે કરે છે. એટલે એક તો અમને 666માં સેમિનાર અને આ જે બાબતો છે એ માટે ખાસ અભિનંદન આપું છું. ખરેખર આનો તો બોટનીના જે વિદ્યાર્થીઓ જો આનો સારો લાભ લે તો ખૂબ જ સારી રીતે એના 4 વર્ષની જે બોટનીના અભ્યાસમાં હોય એની અંદર એકદમ માસ્ટર થઈ શકે એવું છે. એટલે એ રીતે હું ખાસ ઉલ્લેખ કરું છું. બીજી જે વાત કરી હતી એમને કે જે નવા ક્લાસિફિકેશન પ્રમાણે ને ઓલા પ્રમાણે જે હવે આ એપોસાયનેસીની અંદર આવી ગયેલું છે અને ઓલિયન્ડર અને મિલ્કવીડ ફેમિલી કહેવાય છે. અને આપણે સેપરેટ જે બેન્થમ અને ઉકર પ્રમાણે લીધી છે એ રીતે લીધી. પણ એની અંદર બહુ કઈ નહીં પડીએ, પણ એટલું તમને ખાસ કહી દઉં કે આમાં જે 2-3 બાબતો સાહેબે જે ઉલ્લેખ કર્યો એમાં એક પોલિનિયા છે. પોલિનિયા કોઈ બોટનીના વિદ્યાર્થી તરીકે જોવા જોઈએ અને જે આખું આનું જે ફૂલ છે એનું એક ફેરી સ્ટ્રક્ચર તમે સારી રીતે સમજી લો તો લાઈફમાં આ ફેમિલી કેવી છે કે જેના ફૂલ ઉપરથી તરત જ તમે એને ઓળખી જાવ કે ભાઈ આ જ ફેમિલીનું છે. અને એ જ ફેમિલીની અંદર પછી તમે ટોક કાઢો એટલે તમારે ઓળખવામાં કોઈ પણ જાતનો વાંધો ન આવે. એક બાબત હતી. પછી જે લેટેક્સની વાત કરી તો આમાં લેટેક્સ 3 પ્રકારના નીકળે. એક તો સફેદ, તમે આંકડામાં છે, બીજી વેલોમાં છે, એની અંદર એને ક્રિપ્ટોમાં નીકળતી હોય. બીજું પીળું, જે આપણે ખાસ કરીને ખરકોડીમાં એમાં જોતા હોય, અને ક્લિયર એટલે કે ટ્રાન્સપેરન્ટ એટલે કે પાણી જેવું, એ સિરોપીજિયમમાં જે કુંડેરની સાહેબે વાત કરી એની અંદર તમને જોવા મળતું હોય છે. એટલે એ રીતની પણ આ જે એના 3 દૂધ ઉપરથી પણ તમને થોડોક આઈડિયા આવે કે આ ક્યાં વર્ગમાં જશે, એટલે ક્યાં ઓલાની અંદર એના પાઠમાં પડશે. એટલે એમાંથી પણ તમને થોડુંક ઓળખવામાં ખ્યાલ આવી શકે. બીજો 180 જનેરા છે આની અંદર અને 3500 જેટલી સ્પીસીસ આખા વર્લ્ડમાં નોંધાયેલી છે. અને ખાસ કરીને યુરોપમાં જે જોઈએ ને હોયા અને આ બધી જે હોય છે
એ બધી એકદમ ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે વપરાતી હોય, અમુક સક્યુલન્ટ તરીકે પણ વપરાતી હોય છે. અને આપણા દેશમાં હજી આની અંદર તમે જો અમુક પ્લાન્ટ સિવાયના જે ફુગા જેવા જે આપણે પ્લાન્ટ આવે છે એ, અને ખાસ કરીને એ આપણે કાકટુંડી એનો બેનો જ આપણે મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ. બાકી કોઈ પણ આપણે એનો કહેવાય ને ગાર્ડન પ્લાન્ટ તરીકે ઉપયોગ નથી કરતા. બીજી એક ખાસ બાબત એ હતી કે આની જે બધી વેલીઓ છે બધું, અને એ વેલીઓની અંદર જ મોટા ભાગે થોડો ઘણો ઉચવાળો જોવામાં આ વસ્તુ થાય. એકાદ ઠેકાણે જો એને સારે થોડુંક એન્વાયરમેન્ટ પૂરું પાડે અને એનું જો કલેક્શન કરવામાં આવે વેલીનું, તો લોકો એને ખૂબ સારી રીતે સમજી શકે અને વેલીઓ પણ ઉપયોગી છે. એટલે એક બાબતની હતી. આમાં જે મેં તમને કીધું ને ફૂલમાંથી જે એના જે પોલન હોય એ પોલિનિયા બને, અને એ તમને આ જે ઘડિયાળના લોલક હોય ને એને બેને લોલકને જોડી દો ઉપરથી, એટલે પોલિનિયા આખું બની ગયું એ ટાઈપનું આખું હોય છે. પણ માઇક્રોસ્કોપમાં એટલે સ્ટીરિયો બાયનોક્યુલર માઇક્રોસ્કોપમાં ખાસ બોટનીના વિદ્યાર્થીઓ જોવે. અમે ધડુકભાઈને સાથે અમારા ઘરે આનો અભ્યાસ કરતા ત્યારે મારી પાસે માઇક્રોસ્કોપ હતું, એની અંદર અમે આ વસ્તુ પોલિનિયા અને બધી વસ્તુ જોતા. અને ખૂબ એ માટે ખાસ કરીને ધડકભાઈને હું એક યાદ કરવા માટે આ વસ્તુનો ઉલ્લેખ કરું છું. અને આ બધી વનસ્પતિ છે ચોમાસામાં સારી જોવા મળે, એટલે વેલીઓ બધી છે આની. જે કઈ તમને આની અંદર હરકાદી, આના ગુજરાતીમાં હરકાદી ફેમિલી કહેવામાં આવે, હરકાદી કુળ કહેવામાં આવે. અને એની જે બધી વેલીઓ છે ચોમાસાની અંદર તમને સારામાં સારી રીતે જોવા મળે. એટલે આ જે સિઝન છે એના માટે એક સ્વર્ગ કહી શકાય એવી છે. બીજું આંકડાની જે વાત કરીએ, આંકડાનું આમ તો ખૂબ જ ઝેરી કે આ તે પ્લાન્ટ તરીકે ગણાતો હોય છે. એટલે આંકડાની અંદર જે કઈ તમારે કામકાજ કરવું હોય તો કોઈ થોડા વૈદરાજની અંદર ધ્યાન અપાય અને એની પાસે થોડું શીખી અને કામ કરવું જોઈએ. પણ મને એક આંકડાની એક બાબત ખૂબ સારી એ લાગી કે એના સિંગલ ઉપયોગ પણ એક જ ખાલી દવા તરીકેનો ઉપયોગ ખૂબ સારી રીતે થાય. એમાં સાહેબે મોટા ભાગની બધા જે હતા કફ કાઢવામાં છે એના માટેનો પણ એક મેલેરિયામાં પેંડો બનાવી. એટલે મેલેરિયાની અંદર શું કે 500 ગ્રામ જેટલું દૂધ લો અને ઉકાળો, એની અંદર 1 ગ્રામ જેટલું આંકડાનું દૂધ નાખી દો અને એનો પેંડો બનાવીને અને જો તમે ખાઈ લો, પછી એલચી ખાંડ બધું નાખી શકાય, તો તમને 1 વર્ષ સુધી મેલેરિયા નથી થતો. આ માટે સમૂહમાં કાર્ય કરવા માટે નવસારીની અંદર ત્યાં એક પ્રોફેસર હતા, એમના દ્વારા કાર્ય કરાવવામાં આવેલું. અને નવસારીમાં ખૂબ જ વિદ્યાર્થીઓને મચ્છરના કારણે મેલેરિયા થતો હતો, એટલે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો. હજી ડેન્ગ્યુ ઉપર કોઈ ઉપયોગ કર્યો કે નહીં, અથવા આની ઉપર થાય કે નહીં, એ હજી મને પોતાનો સવાલ રહે છે. પણ ખરેખર મેલેરિયામાં એક ખારી વસ્તુ બની થઈ શકે એવી હતું. પછી રવેડાની જે વાત કરી, એમાં રવેડાની અમને રમેશભાઈ કાલરિયા સાહેબ જે જુનાગઢની અંદર છે, એમણે એક બાબત બતાવી કે એના રવેડાની અંદર તમે થોડા તીખા નાખી અને ખાંડી અને નાની ગોળીઓ મગ જેવડી બનાવી અને સવારે 2 સાંજે એવી રીતે લઈ અને વાયમાં દર્દીઓ માટે પણ એ લોકો આને રેકમેન્ડ કરતા. પણ હું ફરીથી તમને કહી દઉં કે જે કઈ આનો કોઈ ઉપયોગ કરવાનો થાય તો એની અંદર તમે ખાસ વૈદ્યરાજની સલાહ લેજો, કોઈ જાણીતાની સલાહ લેજો. અને થોડીક ઝેરી દવા હોવાથી, ઝેરી હોવાના કારણે હું સીધી કોઈ પણ વસ્તુને બતાવતો નથી. પછી જે અર્કવટી છે, પછી આંકડાનો જે રૂ છે એનો ઉલ્લેખ નથી થયો, પણ મેં ઘણે ઠેકાણે જોયું કે એનું રૂ લોકો ઓલું કરતા હોય છે, નાની ગાદલી જેવું બનાવી અને એનો ઉપયોગ ખાસ કરીને જે અમુક બાળકોના રોગો હોય એની અંદર ઉપયોગ કરતા હોય કે એનું ખૂબ જ ગરમ હોય છે. એટલે આ રાકડાનો રૂ અને એને ભેગું કરવું પણ ખૂબ અઘરું હોય છે. પણ એનો કોઈ ખાસ વ્યક્તિ એનો ઉપયોગ આપે તો આપણને એ વસ્તુ જાણવા મળે. એ એક બાબત હતી. બીજું, એક વખત આપણા ત્યાં મંડળની અંદર જ એક એનો ઉપાય આવેલો કે જયારે ઉનાળાની અંદર ઊનવા થયો હોય ત્યારે પગના નખ ઉપર આંકડાના દૂધના ટીપા મૂકી દેવાથી ઊનવાની અંદર તરત રાહત મળે છે. એટલે એની અંદર જે કઈ તમને ઊનવાની અસર હોય એ ઓછી થઈ જાય અને જે બળતરા હોય એ બંધ થાય છે. એટલે એ વસ્તુને પણ ફરીથી કોઈ એનું ઓલું કરે. અને મારી તો એક વિનંતી છે કે જે આંકડા ઉપર કોઈ સારા વૈદ્યરાજ હોય એના સિંગલ જે આ ટાઈપના ઉપયોગ છે એની ઉપરની થોડીક એકાદી નાની ટોક આપે તો ખૂબ જ મજા આવે. પછી આપણે જે સરવૈયા સાહેબ જે જેસરની અંદર છે એ આંકડાના દૂધનો ખૂબ જ ઉપયોગ કરી અને એનો મીઠું ની અંદર એના ઓલું નાખી એટલે આંકડાના દૂધનું શીર લવણ જે બનાવતા હોય છે એ બનાવીને એની દવાઓ બનાવતા હોય છે. એટલે એનો પણ એક સારામાં સારો ઉપયોગ છે.
અને સૂકી ડાળીની ભૂંગળીની જે આપને સાહેબે વાત કરી, પીળા પાનની વાત કરી, એવી રીતે ઘણી આ વસ્તુઓ છે. બીજું મોંઘામાં મોંઘા શાકની એક ઉલ્લેખ થયો, જેની અંદર આપણે વર્ષા ડોડીની અંદર વાત કરવામાં આવી. જુનાગઢની અંદર વર્ષા ડોડી તો વર્ષોથી 100 વર્ષ પહેલાની આ પ્રખ્યાત છે. અને એનું કારણ એ હતું કે નવાબને વાલામાં વાલું શાક આનું હતું અને એનો ખૂબ જ ખાતા વર્ષા ડોડીનું. જુનાગઢની અંદર એ પંચારડી ચોકમાં અવશ્ય વેચાવા આવે અને જે એની એક આખી વેચાણ કરતા જે માણસો હોય, બિચારા એ જંગલમાંથી રખડીને લાવતા હોય, એને 400-500 રૂપિયા હોય પણ 250 આવે કેટલી બધી. એટલે એની અંદર એ લોકો એને એક બેગમાં કોથળી રાખે અને પછી થેલીમાં રાખે અને સાઈડમાં રાખે. એટલે એક તો સુકાઈ ન જાય, બગડી ન જાય, એટલે થોડું એને પાણી ચાટતા હોય એ રીતે કરે. અને થોડી નાની ઢગલી બનાવે એટલે કરમાઈ ન જાય. અને બીજું નાની ઢગલી હોય એટલે માણસોને એમ થઈ જાય કે આ છેલ્લી જ લઈ જાઓ, એમ કરીને પણ સાયકોલોજીકલ ઇફેક્ટ ઉભી કરી અને વર્ષા ડોડીને વેચતા હોય છે. એટલે નિયમિત જો કોઈ પણ માર્કેટમાં મળતી હોય વર્ષા ડોડી, જુનાગઢમાં મળે છે, અમારા ગામ ગારિયાધારમાં પણ મળતી, પણ એટલી પ્રખ્યાત થઈ ગઈ કે જેવી આવે એવી ભેગી લોકો તરત એને લઈ લેતા હોય છે. એટલે કોઈ દિવસ તમારા ભાગ પડવાની શક્યતા ઓછી રહે છે. બીજી બાબત એ હતી કે વર્ષા ડોડીનું સાદું શાક બનાવવું હોય અને એમ તમે એકદમ લૂકું ખાવું હોય તો ખાઈ શકાય એવું છે. એની અંદર કાંઈ નહીં, એક તો વર્ષા ડોડીને લાવી સાફ કરી નાખો, એના બને ત્યાં એક ફૂલ જે અલગ થાય ને એ રીતે તમે નીચેના ભાગમાં તમે તોડશો એટલે એક એને દાંડી નીકળી જશે, એટલે બધા ફૂલનો આખો ઝુમકો હોય એ અલગ પડી જશે. એટલે એ રીતે એને કરી સાફ કરી નાખો. અને પછી આદુના, અત્યારે કૂણું આદુ હવે એના ટુકડા કરો, 1-2 મરચી તીખાસ માટે સુરતી જે મરચી આવે ને એના ટુકડા કરીને નાખો. અને તમે એના કોઈ પણ તેલની અંદર, હું આને ખાસ તમને હું ભલામણ કરું છું કે ઓલિવ ઓઇલમાં બનાવશો તો બહુ સારી બનશે અને ઓલિવ ઓઇલથી કોઈ પણ વધારાના તેલનું તમને નુકસાન નહીં થાય. એટલે એની અંદર તમારે બનાવી લેવાની અને એની અંદર ફક્ત જે બીજા મસાલા તરીકે તમારે જો નાખવું હોય તો હળદર અને મીઠું અને ટમાટા, આ 3 વસ્તુ નાખીને તમે શાક બનાવશો, ખૂબ સરસ થશે. લોકો ખાઈ શકશો, ખૂબ ચાવીને ખાવ એટલે તમને સારામાં સારી એની અસર ને એ બધી વસ્તુઓ આવશે. એક એ બાબત હતી. કાપ ટુંડીનો સાહેબે જે ઉલ્લેખ કર્યો પણ ખરેખર પિયાઝ એના ઉપરથી ને જે આખી ફેમિલીનું નામ પડ્યું છે એના ઉપરથી જ પડેલું છે. એટલે એ ફેમિલી જે એની જીનસ ઉપરથી એને રિપ્રેઝન્ટ કરી છે. એટલે એક બાબત હતી. બીજો જે સાહેબે ખરવો સાંડિયા, પછી શીરો પીજ્યા, કરફોડી, કડવો સરગવો, સાંડિયા વેલ, એટલે શીરો પીજ્યા એટલે મીન્સ કે કુંડેરની વાત કરું છું. કરફોડી, કડવો સરકોડો, સાંડિયા વેલ, આ બધી વસ્તુ તમારે સારી રીતે જોવી હોય તો ધારીમાં 4 વસ્તુઓ તમને જોવા મળે. જેમાં 2 વસ્તુ આપણે ગણીએ છીએ, એમાં જે સાંડિયા વેલ અને આ જે કુંડેર, એ 2 અલગ ગણી છે, 2 વસ્તુઓ તમને ત્યાં સારી રીતે જોવા મળે. એટલે એક એનું વાત કરવામાં આવી. પછી સફેદ ફૂલના આંકડા પહેલા બહુ ઓછા હતા, હવે ખૂબ વધી ગયા છે. શા કારણે વધી ગયા, બધા ગામમાં કેમ વધી ગયા એ નથી ખબર પડતી. નકર તો લોકો સફેદ ફૂલના આંકડા મોટા હોય એને ખોદતા, એમાં ગણેશનો વાસ હોય, એના રૂપમાંથી ગણેશની જે મૂર્તિ જેવું બનાવીને ઘરે રાખીને એનું પૂજન કરતા. પણ હવે તો મેં સફેદ ફૂલના આંકડાનું વન જેવું જો જોયું હોય તો પાડવાડમાંથી કોઈ વખત તમે આપણે ખંભાળિયા તરફ જાઓ, એ રોડ ઉપર તમને 2 બાજુ ખૂબ જ જોવા મળશે. અને કોઈ વખત ટ્રેનમાં તમે પસાર થાવ તો વાંકાનેરની અંદર તમે જોશો, રેલવે ટ્રેકની અંદર 2 બાજુએ તમને વાંકાનેરમાં ઘૂસતા રેલવે સ્ટેશનથી તમે થોડુંક પહેલા અને પછી તમને 2 બાજુ સફેદ આંકડા ખૂબ જ જોવા મળશે. એટલે એક આ વસ્તુ હતી. પછી રબરવેલનો જે ઉલ્લેખ કર્યો, ખરેખર રબરવેલ જ્યાં ગંદુ પાણી હોય, વસ્તુ હોય ત્યાં થાય છે. અને ગરમી વાળી વસ્તુની અંદર, અને ખાસ કરીને મેં અમરેલીમાં એને કુદરતી રીતે જોવા મળી. જંબુપત્રી, સારીવાનો સાહેબે ઉલ્લેખ કર્યો, એ એકદમ રેર વસ્તુ છે. પછી ખીરોડીનો પણ ઉલ્લેખ કર્યો, કચ્છની દુર્લભ વનસ્પતિ છે, એનો પણ ઉલ્લેખ કર્યો. પછી જે ગોલ્ફો કાર્પાસ, એટલે જુનાગઢ નર્સરીમાં તમને જે ફુગા જેવી આખી વનસ્પતિ થાય, ગોમ્ફો કાર્પસ, એ તમને ત્યાં જોવા મળશે. એટલે તમારે જોયું હોય તો એ ફુગાવેલ તરીકે ખૂબ સારી લાગે અને ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે પણ તેનું હોય છે. ડોડીના 9 ભેટ ખૂબ જ સારી રીતે સાહેબે સમજાવ્યા.
જલડોડીની વાત કરી દઉં તો જે વિસ્તારમાં ભાંભળા પાણી જેવું હશે, પાણી ભરેલું રહે અને ઠંડક જેવું રહે, 32 સેન્ટીગ્રેડની ટેમ્પરેચરની આજુબાજુ રહે, ખાસ કરીને જ્યાં તમારે મોટા ડેમ કે પુલ બંધાવ્યા હોય, નીચેના ભાગમાં પાણી ભરાય અને ઘાસ થતું હોય ત્યાં અવશ્ય જલડોડી તમને જોવા મળશે. એમાં મહુવાની અંદર જે છે અમારું પાક, એની પાછળના જે બધા જે તળાવો છે એમાં તમને આ જલડોડી ખૂબ જ જોવા મળે છે. એટલે એ પણ વસ્તુની ઓલી થઈ જાય. પછી ખીપની વાત કરી તો ખીપ નજીકમાં નજીક જોવો હોય તો પહેલા જે ખીપની શરૂઆત છે હળવદથી થઈ જાય છે. આમ તો રણની વનસ્પતિ છે, કચ્છમાં બધે જોવા મળે અને રાજસ્થાનમાં ખૂબ જ જોવા મળે. હવે જે સારીવાનો જે વાત કરી છે એમાં અનંત મૂળ છે, એના મૂળ ખૂબ સુગંધી હોય છે અને નર્વસ સિસ્ટમ માટે પણ એને એક સારામાં સારી વનસ્પતિ કહેવામાં આવી છે. અને અનંત મૂળની મહારાષ્ટ્રની અંદર ખેતી કરવામાં આવે અને મોટા પાયે એના મૂળને વેચાણ કરવામાં આવે છે. અને વિદેશમાં તમે જોયું તો હોયા છે, કાકટોલટી છે, ઓલોસ્ટીમા છે, આ બધી જે વનસ્પતિઓ છે મોટા ભાગે તમે જે સારામાં સારી દેખાવની જે વેલો હોય છે એ તમને ટેમ્પરેટ રિજિયનની અંદર એટલે કે વિદેશમાં ખાસ ઠંડા પ્રદેશોમાં તમને આ જોવા મળે છે. અને પેન્ટાટ્રોપિસ નો સાબી જે વાત કરી હતી આપને, જે પોપટની ચાંચ જેવી જેની ઓલી હોય છે, તો એમાં હું તમને કહી દઉં કે પેન્ટાટ્રોપિસ ની જે વેલ છે, જ્યાં તમે અત્યારે જે ચેનલ ફેન્સિંગ ઊભી કરે ત્યાં કોઈ પણ ખેડૂતને ચેનલ ફેન્સિંગ ઊભી કરી હોય ત્યાં અવશ્ય જોજો તમને પેન્ટાટ્રોપિસ તો એની અંદર જોવા મળી જ જશે. એટલે એ જોવા માટેનો એક સારામાં સારો રસ્તો હતો. ફરીથી મિત્તલિયા સાહેબનો ખૂબ આભાર માનું છું અને એમની સેવાની પણ આપણે સૌ ખૂબ જ સારી રીતે એને જાણીએ છીએ અને નોંધ લઈએ છીએ. અને આપ સૌનો આભાર માની મારી આ કોમેન્ટ પૂરી કરું. આભાર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ધ્રુવ સાહેબનો, જેમણે સરસ વિસ્તૃત પૂરક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ સરસ. બીજું જે કેટલીક વનસ્પતિઓ છે, આ આંકડાની કુળની વનસ્પતિઓ સફેદ રંગનું ક્ષીર ધરાવે છે, તો એમાં આંકડો છે, રબર વેલ છે અને સાર્કોસ્ટેમા એટલે કે સાંઢિયા વેલ છે. તો એનું ક્ષીર આંખમાં ન પડે એનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે એનું ક્ષીર આંખમાં પડે તો આંખમાં અંધાપો આવી શકે છે. એટલે ક્ષીર ધરાવતી વનસ્પતિ કોઈ પણ હોય તો એને પ્રુનિંગ કરતી વખતે, કાપતી વખતે એનું ક્ષીર આંખમાં ન પડે એની ખાસ કાળજી લેવી જોઈએ. એટલે આંખમાં ક્ષીર પડે તો પછી આંખમાં અંધાપો પણ આવી શકે છે. તો સરસ માહિતી આપી ધ્રુવ સાહેબે. સરસ સરસ.